શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવો જાણીએ હોળીના રંગોનું શું મહત્વ છે અને તમારે કોને કયો રંગ લગાવવો જોઈએ. બાળકો પર લાલ રંગ લગાવો. હોળીમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતો રંગ લાલ છે. લાલ રંગના ઘણા અર્થ છે. તે મહત્વાકાંક્ષા, ઉત્તેજના, ગુસ્સો, ઉત્સાહ, બહાદુરી અને હિંમતનું પ્રતીક છે. લાલ રંગ પ્રેમીઓને પણ ખૂબ ગમે છે. લાલ રંગનો ગુલાલ હોળી પર ઉર્જા પ્રદાન કરે છે. હોળીનો તહેવાર ધાર્મિક દ્રષ્ટિકોણથી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને ધાર્મિક કાર્યોમાં પણ લાલ રંગનો ઘણો ઉપયોગ થાય છે. તમે હોળી પર યુવાનો અને બાળકો પર લાલ રંગનો ગુલાલ લગાવી શકો છો. સ્ત્રીઓ પર પીળો રંગ લગાવો. પીળો રંગ સુખ અને સન્માનનું પ્રતીક માનવામાં આવે છે. હોળી પર આ રંગનો ઘણો ઉપયોગ થાય છે. પીળો કલર લગાવ્યા બાદ ચહેરા પર પણ તે સારો દેખાય છે. તેથી પીળા રંગના ગુલાલને બહેનો અથવા ઘરની અન્ય મહિલાઓ પર લગાવી શકાય છે. તમારા વડીલોને લીલો રંગ લગાવો. લીલો રંગ ઠંડક, આરામ, તાજગી અને સકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે. લીલો રંગ પ્રકૃતિ સાથે પણ સંકળાયેલો છે. આ રંગ શારીરિક અને માનસિક તણાવ પણ દૂર કરે છે. લીલો રંગ ભાગ્યશાળી પણ કહેવાય છે અને સમૃદ્ધિ આપે છે. હોળીના તહેવાર પર તમે તમારા મોટા ભાઈઓ, સંબંધીઓ અને તમારાથી મોટા કોઈપણને લીલો રંગ લગાવી શકો છો. મિત્રો પર કેસરી રંગ લગાવો. નારંગી રંગ સુખ અને સંવાદિતાનું પ્રતીક કહેવાય છે. હોળીના દિવસે ઘણા લોકો એકબીજા પર કેસરી રંગનો ગુલાલ લગાવે છે. તમે તમારા નજીકના મિત્રો અને પરિવારના સભ્યોને નારંગી રંગનો ગુલાલ લગાવી શકો છો. તેનાથી સંબંધોમાં સુમેળ અને ખુશી વધે છે. ભારતને તહેવારોનો દેશ કહેવામાં આવે છે અને ભારતમાં બે તહેવારો સૌથી વધુ ઉજવવામાં આવે છે. તેમાંથી એક દિવાળી અને બીજી હોળી. હોળીનો તહેવાર રંગોનો તહેવાર છે. તે અનિષ્ટ પર સારાની જીત તરીકે ઉજવવામાં આવે છે. લોકો આ તહેવારની આતુરતાથી રાહ જોતા હોય છે. લોકો તેમની ભૂતકાળની તમામ ક્ષોભ ભૂલીને એકબીજા સાથે પ્રેમથી હોળી રમે છે. તેઓ એકબીજા પર રંગો લગાવે છે. સંપત્તિ, ગરીબી, ઊંચ કે નીચને ધ્યાનમાં લીધા વગર લોકો સાથે મળીને હોળી રમે છે. હિન્દુ ધર્મમાં પણ હોળીના તહેવારનું ખૂબ મહત્વ માનવામાં આવે છે. હોળીના દિવસે વપરાતા રંગોનું પણ વિશેષ મહત્વ છે.